વિદ્યાર્થી મિત્રો, નવા અધ્યાય પોષક શ્રેણીમાં આપનું સ્વાગત છે. પ્રવૃત્તિ 1, પ્રાણીઓનો આહાર. વર્ણન. નીચે દર્શાવેલ હેતુ અને સાધનોની નોંધ કરો. હેતુ: જુદા જુદા સજીવોના આહાર વિશેનો અભ્યાસ કરવો. પદ્ધતિ: વધુ જાણવા અને આગળ વધવા માટે પીળા ઝબકતા ટપકા પર ક્લિક કરતા રહો. પ્રાણીઓનો ખોરાક. અસ્તિત્વ ટકાવી રાખવા માટે શાકાહારી પ્રાણીઓ વનસ્પતિ પર આધાર રાખે છે, જ્યારે માંસાહારી પ્રાણીઓ અન્ય પ્રાણીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. મિશ્રાહારી પ્રાણીઓ વનસ્પતિ અને અન્ય પ્રાણીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. હવે ચાલો આપણે દરેક સજીવોના ખોરાક વિશે અવલોકન કરીએ. સાપ. સાપ એ દેડકા, ઉંદર અને બીજા નાના પ્રાણીઓને ખાય છે. મોર. મોર એ સાપ, દાણા તેમજ જીવજંતુને ખાય છે. બતક. નાની માછલી અને પાણીમાંના જીવને બતક ખાય છે. માછલી પાણીમાંની વનસ્પતિ, લીલી શેવાળ અને જીવજંતુને માછલી ખાય છે. દેડકો તીડ, પતંગિયા જેવા કીટકો અને જીવજંતુને દેડકો ખાય છે. ગરોળી માખી, મચ્છર, વંદા જેવા નાના જીવજંતુને ગરોળી ખાય છે. કીડીઓ અનાજ, ખાંડ, ગોળ તેમજ મરેલા જીવજંતુઓને કીડી ખાય છે. વાઘ હરણ, સસલા અને સાબર જેવા પ્રાણીઓને વાઘ ખાય છે. હરણ. હરણ એ વનસ્પતિના પાંદડા તેમજ ઘાસ વગેરેને ખાય છે. કરોળિયો. કરોળિયો એ માખી, મચ્છર જેવા નાના જીવજંતુને ખાય છે. અવલોકન. ક્રમ 1, પ્રાણીઓ સાપ. ખોરાક દેડકા અને ઉંદર જેવા નાના પ્રાણીઓ. ક્રમ 2, પ્રાણી મોર. ખોરાક સાપ, અનાજ અને જીવજંતુઓ. ક્રમ 3, પ્રાણી હરણ. ખોરાક વનસ્પતિના પાંદડા તેમજ ઘાસ વગેરે. ક્રમ 4, પ્રાણી વાઘ. ખોરાક હરણ, સસલા અને સાબર જેવા પ્રાણીઓ. ક્રમ 5, પ્રાણી કીડી. ખોરાક અનાજ, ખાંડ, ગોળ તેમજ મરેલા જીવજંતુઓ. ક્રમ 6, પ્રાણી માછલી. ખોરાક પાણીમાંની વનસ્પતિ, લીલી શેવાળ અને જીવજંતુ. ક્રમ 7, પ્રાણી દેડકો. ખોરાક તીડ, પતંગિયા જેવા કીટકો અને જીવજંતુ. ક્રમ 8, પ્રાણી બતક. ખોરાક નાની માછલી તેમજ પાણીમાંના અન્ય જીવો. ક્રમ 9, પ્રાણી કરોળિયો. ખોરાક માખી, મચ્છર જેવા નાના જીવજંતુ. ક્રમ 10, પ્રાણી ગરોળી. ખોરાક માખી, મચ્છર તેમજ વંદા જેવા નાના જીવજંતુ. નિર્ણય. જુદા જુદા સજીવો વનસ્પતિ અને અન્ય પ્રાણીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. વિદ્યાર્થી મિત્રો, પ્રવૃત્તિ 2 માં આપનું સ્વાગત છે. પ્રવૃત્તિ 2,
જૈવિક અને અજૈવિક ઘટકો. વર્ણન. નીચે દર્શાવેલ હેતુ અને સાધનોની નોંધ કરો. હેતુ: પર્યાવરણના જૈવિક અને અજૈવિક ઘટકોનું અવલોકન કરવું. પદ્ધતિ: વધુ જાણવા અને આગળ વધવા માટે પીળા ઝબકતા ટપકા પર ક્લિક કરતા રહો. જૈવિક અને અજૈવિક ઘટકો. સસલું. પર્યાવરણના તમામ સજીવોનો સમાવેશ કરતા ઘટકોને જૈવિક ઘટકો કહે છે. તેથી સસલું એ જૈવિક ઘટક છે. ખડકો. પર્યાવરણના જે ઘટકો સજીવ નથી છતાં પણ સજીવો માટે મહત્વના છે તે તમામ ઘટકોને અજૈવિક ઘટકો કહે છે. તેથી ખડક એ અજૈવિક ઘટકો છે. પર્વતો. પર્વતો એ અજૈવિક ઘટકો છે. બગલો. બગલો એ જૈવિક ઘટક છે. પાણી. સજીવોના અસ્તિત્વ માટે પાણી સૌથી જરૂરી છે. પાણી એ અજૈવિક ઘટક છે. સૂર્ય. પ્રકાશ, ઉર્જા, તાપમાન વગેરે સજીવોને જીવવા માટે સૌથી વધારે ઉપયોગી છે, ખાસ કરીને વનસ્પતિ માટે. આપણે સૂર્યમાંથી તે મેળવીએ છીએ. સૂર્ય એ અજૈવિક ઘટક છે. જમીન. જમીન પર ઉગાડેલું અનાજ આપણને ખોરાક પૂરો પાડે છે. જમીન એ અજૈવિક ઘટક છે. વનસ્પતિ. વનસ્પતિ એ સૂર્યપ્રકાશની હાજરીમાં પોતાનો ખોરાક બનાવે છે. તેથી વનસ્પતિ એ જૈવિક ઘટક છે. ઘાસ. ઘાસ એ જૈવિક ઘટક છે. અવલોકન. ક્રમ 1: જૈવિક ઘટકો સસલું, અજૈવિક ઘટકો સૂર્ય. ક્રમ 2: જૈવિક ઘટકો વનસ્પતિ, અજૈવિક ઘટકો પર્વતો. ક્રમ 3: જૈવિક ઘટકો બગલો, અજૈવિક ઘટકો ખડકો. ક્રમ 4: જૈવિક ઘટકો ઘાસ, અજૈવિક ઘટકો પાણી. ક્રમ 5: અજૈવિક ઘટકો જમીન. જૈવિક ઘટકો પર્યાવરણના તમામ સજીવોનો સમાવેશ કરતા ઘટકોને જૈવિક ઘટકો કહે છે. દાખલા તરીકે મનુષ્ય, પશુ, પંખી, જીવજંતુ, કીટકો અને વનસ્પતિ વગેરે. અજૈવિક ઘટકો પર્યાવરણના જે ઘટકો સજીવ નથી છતાં પણ સજીવો માટે મહત્વના છે તે તમામ ઘટકોને અજૈવિક ઘટકો કહે છે. દાખલા તરીકે હવા, પાણી, પ્રકાશ, જમીન વગેરે. પર્યાવરણના જૈવિક અને અજૈવિક તમામ ઘટકો કોઈને કોઈ બાબતે એકબીજા સાથે સંકળાયેલા છે અને આ તમામ ઘટકો સજીવો માટે મહત્વના છે. જૈવિક અને અજૈવિક ઘટકોનું વર્ગીકરણ. હરણ. હરણ એ જૈવિક ઘટક છે. કરોળિયો. કરોળિયો એ જૈવિક ઘટક છે, જ્યારે કરોળિયાનું ઝાડું એ અજૈવિક ઘટક છે. ગરોળી. ગરોળી એ જૈવિક ઘટક છે. પાણી. પાણી એ અજૈવિક ઘટક છે. ઘાસ. ઘાસ એ જૈવિક ઘટક છે. સાપ. સાપ એ જૈવિક ઘટક છે. જમીન. જમીન એ અજૈવિક ઘટક છે. ખડકો. ખડકો એ અજૈવિક ઘટકો છે. સૂર્ય. સૂર્ય એ અજૈવિક ઘટક છે.
અવલોકન. ક્રમ 1. જૈવિક ઘટકો: કરોળિયો, ગરોળી, સાપ અને હરણ. અજૈવિક ઘટકો: પાણી, જમીન અને ખડકો. ક્રમ 2. જૈવિક ઘટકો: ઘાસ. અજૈવિક ઘટકો: સૂર્ય. નિર્ણય: પર્યાવરણમાં બે પ્રકારના ઘટકો રહેલા હોય છે. એક જૈવિક ઘટકો અને બે અજૈવિક ઘટકો. પર્યાવરણના જૈવિક અને અજૈવિક તમામ ઘટકો કોઈને કોઈ બાબતે એકબીજા સાથે સંકળાયેલા છે અને આ તમામ ઘટકો સજીવો માટે મહત્વના છે. આહાર કડી આહાર પિરામિડ. વર્ણન: નીચે દર્શાવેલ હેતુની નોંધ કરો. હેતુ: જળચર અને ભૂચર આહાર કડીનું અવલોકન કરવું, ઉપરાંત આહાર જાળ વિશે સમજવું. પદ્ધતિ: આહાર કડી, ભૂચર આહાર કડી, જળચર આહાર કડી. ભૂચર આહાર કડી: સૂર્ય, ઘાસ, તીડ, દેડકો, સાપ, મોર. ભૂચર આહાર કડી દર્શાવે છે આપણે જોઈએ છીએ તેમ ઘાસ સૂર્યની ઊર્જા વડે ખોરાક તૈયાર કરે છે, તીડ ઘાસ ખાય છે, દેડકો તીડને ખાય છે, દેડકાને સાપ ખાય છે અને મોર સાપને ખાય છે. જળચર આહાર કડી: શેવાળ, માછલી, વેલ શાર્ક. આ જળચર આહાર કડી દર્શાવે છે આપણે જોઈ શકીએ છીએ લીલ એટલે કે શેવાળને નાના જીવો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. નાના જીવોને નાની માછલી ખાય છે અને નાની માછલીને વેલ શાર્ક ખાય છે. આહાર જાળ: ઘાસને ઉંદર અને તીડ ખાય છે. તીડને ગરોળી અને ગરુડ ખાય છે. ઉંદરને સાપ અને ગરુડ ખાય છે. સસલું પણ ઘાસ ખાય છે. ગરોળીને ગરુડ ખાય છે. સસલાને પણ ગરુડ ખાય છે. સાપને પણ ગરુડ ખાય છે. પર્યાવરણના દરેક ઘટકો એકબીજા સાથે જોડાયેલા હોય છે અને તેથી તેમના આહાર સંબંધો જાળની રચના કરે છે. આને આહાર જાળ કહે છે. આહાર પિરામિડ. આહાર પિરામિડ: ઉત્પાદકો એટલે કે વનસ્પતિ, શાકાહારી એટલે કે સસલું અથવા પ્રાથમિક ભક્ષક, માંસાહારી શિયાળ, વરુ એટલે કે દ્વિતીય ભક્ષક અને ઉચ્ચ માંસાહારી એટલે કે વાઘ, સિંહ એને તૃતીય ભક્ષક કહેવાય. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નિર્ણય લઈશું. આમ આહાર કડીમાં એક સજીવ આહારને ગ્રહણ કરે છે અને બીજા સજીવ માટે પોતે આહાર બને છે. એટલે કે આહાર કડી એ એક સજીવમાંથી બીજા સજીવમાં વહેતો આહારનો પ્રવાહ છે. ઉપરાંત આહાર પિરામિડ વિશે સમજ્યા.